નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેધરલેન્ડની પોતાની મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન હેગ ખાતે ભારતીય સમુદાયને સંબોધિત કરતા વૈશ્વિક પરિસ્થિતિ અંગે અત્યંત ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે વર્તમાન સમયમાં સમગ્ર માનવતા ઘણા મોટા અને કપરા પડકારોનો સામનો કરી રહી છે. વિશ્વ પહેલા કોરોના મહામારી અને ત્યાર પછી ભયાનક યુદ્ધ અને હવે ઉર્જા સંકટ સામે સતત ઝઝૂમી રહી છે. પ્રધાનમંત્રીએ ચેતવણી આપી છે કે જો આ વૈશ્વિક પરિસ્થિતિમાં ઝડપથી સકારાત્મક બદલાવ નહીં આવે તો વિતેલા અનેક દાયકાઓ દરમિયાન થયેલા વિકાસના કાર્યો પર પાણી ફરી વળશે અને દુનિયાની બહુ મોટી વસ્તી ગરીબી તરફ ધકેલાઈ જશે. આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે સુરતથી. તો આવો જોઈએ સુરતની જનતાના મંતવ્યો શું છે. હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસે છે અને ખાસ કરીને જે વિદેશમાં ભારતીય સમુદાય જે વચન આપતા એટલે સ્પીચ આપતા કીધું છે કે ખાસ કરીને જે હાલ વિષય છે એ એક માનવદય છે, કેમ કે ખાસ કરીને કોરોના પછી વીજળી સંકટની જે વાત ચાલી રહી છે ને એ લઈને માનવ જે છે એકબીજાને સમજીને ચાલુ પડે. ખાસ કરીને આપણી જોડે સ્થાનિક છે, એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે ને શું કહેશો જે હિસાબે પ્રધાનમંત્રી મોદી જે વિદેશમાં ભારતીય લોકો જોડે સંવિધાનીઓ જે વાતચીત કર્યા છે? મારું નામ દેવાંશી જોશી છે. અત્યારે આપણે જાણીએ છીએ કે મોદી સાહેબ અત્યારે નેધરલેન્ડમાં છે, વિદેશ પ્રવાસમાં છે અને વિદેશ પ્રવાસમાં એમને જે પ્રવચન આપ્યું હતું તેમાં એમણે જણાવ્યું હતું કે માનવ જીવન પર અત્યારે ખૂબ જ વિકટ પરિસ્થિતિ આવી રહી છે. પહેલાં કોરોનાની પરિસ્થિતિ આવી, યુદ્ધની પરિસ્થિતિ આવી અને હવે આપણે ઉર્જા સંકટનો સામનો કરી રહ્યા છે જનસંખ્યા લોકો આપણે. તો મોદી સાહેબે જે પ્રમાણે અપીલ કરી હતી કે આપણે સોનું ઓછું લેવું જોઈએ, સોનું ખરીદીએ નહીં 1 વર્ષ સુધી, વિદેશી હુંડિયામણ આપણે બચાવીએ, આપણે પેટ્રોલનો ઉપયોગ ઓછો કરીએ, જેમ બને તેમ આપણે ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરીએ કે ઉર્જાનો આપણે સંચાર કરીએ. ઇન શોર્ટ કે ઉર્જાને આપણે જે પ્રમાણે બચાવી શકીએ તે પ્રમાણે આપણે બચાવીએ. તો અત્યારે હાલ જે પરિસ્થિતિ લોકોની થઈ રહી છે, દેશ જે પ્રમાણે ગરીબી તરફ આગળ વધી રહ્યો છે, જો આપણે આપણા સંસાધનો છે તેનું આપણે સંરક્ષણ નહીં કરીશું તો ખૂબ જ ખરાબ પરિસ્થિતિ, ખૂબ જ વિકટ પરિસ્થિતિનો આપણે સામનો કરી શકીએ છીએ આગળ ભવિષ્યમાં. એના માટે મોદી સાહેબે જે અપીલ કરી છે એ પ્રમાણે આપણા દેશની જનતા એના ઉપર અનુસરે છે અને ધીમે ધીમે તેઓ ઉર્જાનું સંચય કરે છે, ઉર્જાનો બચાવ કરે છે. અને અમે પણ દેશના લોકોને એ જ અપીલ કરીશું કે અમે પણ જે પ્રમાણે ઉર્જાનો સંચય કરીએ છીએ તે પ્રમાણે બધા જ સંચય કરશે તો દેશને એ પ્રમાણે ગરીબીનો સામનો કરવો નહીં પડે, આપણે આર્થિક પરિસ્થિતિમાંથી બહાર આવીને નીકળી શકીશું. વિજયભાઈ એમની જોડે વાત કરશું. શું કહેશો માસી, આપનું શું નામ છે ને જે હિસાબે પ્રધાનમંત્રી મોદી વિદેશ પ્રવાસને જે ભારતીય મુલ્કને લોકો છે એમને જે પરિવચન આપ્યું છે, જે સલાહ આપ્યું છે, શું કહેશો? મારું નામ અલ્પાબેન કિરીટભાઈ જોશી છે. મોદી સાહેબે બહુ સારા બધા આપણને આપ્યા છે વચનો, તે આપણે પાડીએ તો આપણે બધી દુવિધામાંથી બહાર નીકળી જઈશું અને દરેક આપણને હમણાં આપદા પડે છે તે પછીથી તેનો સામનો નહીં કરવો પડે એ પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળી જઈશું. કારણ કે મોદીની અપીલ એ સાચી જ છે, કારણ કે ભવિષ્યમાં આપણે બધું સંકટ આવી પડે આપણા પર તો આપણે કોઈ પણ જાતની આપણે પરિસ્થિતિનો સામનો કરી શકીએ, કોઈ પણ વિકટ પરિસ્થિતિનો સામનો કરી શકીએ. તે માટે આપણે માટે આ વસ્તુ સારી જ છે ને લાભદાયક છે. એટલે મોદી જે કરે છે તે સારું જ છે ને સાચું જ કહે છે, પણ લોકોનો સપોર્ટ હોય તો જ આ બાબતમાં બધા મોદી પણ સફળ થાય અને આપણો દેશ પણ સફળ થાય સાથે. કારણ કે આને માટે તો આપણે આપણી મોદીની રીત જે છે તે અપનાવવી જ પડશે, કારણ કે નહીં તો આપણે ખરાબ પરિસ્થિતિમાંથી આગળ પસાર નહીં થવું પડે. તેને માટે આપણે આ બધું સહન નહીં કરવું પડે, તેને માટે આ બધું સ્વીકારવું જરૂરી છે. એક કાકા છે, એમની જોડે વાત કરું. શું કહેશો કાકા, આપનું શું નામ છે જે હિસાબે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે વિદેશ પ્રવાસી છે ને હાલ એ ત્યાં જે બસેલા ભારતીય સમુદાયના લોકો છે એમને એક આશ્વાસન આપ્યું છે, એક એમની જોડે સંમેલન કર્યું છે, ખાસ કરીને વાતચીત કર્યું છે, લઈને તમે શું કહેશો? મારું નામ માર્કંડ છે. હું એવું માનું છું કે મોદી સાહેબ જે કહે છે તે બરાબર જ કહે છે અને એમણે જે રીતે ઉર્જા બચાવવાની વાત કરી છે, જ્યાં સુધી નવા ઉર્જાના સ્ત્રોત મળે નહીં ત્યાં સુધી જે આપણી પાસે ગેસ અને તેલનો પુરવઠો છે એને કંટ્રોલ કરીને રાખવો પડે ને એનો યુઝ
બહુ ઓછો કરવો પડે. અને બીજી એક વસ્તુ છે જે સોલાર સિસ્ટમ આપણે ચાલુ કરી છે. સોલારની તરફ વધારે વળવું જોઈએ અને એ રીતે ઉર્જા કોઈ હિસાબે બચાવીને આવતીકાલના ભવિષ્ય માટે પણ આપણે આ રીતે જીવવું જોઈએ. બીજા બેન છે, એમની જોડે પણ વાત કરશું. આપનું શું નામ છે ને જે હિસાબે મોદીજીને વચન છે જે લોકોને સલાહ આપ્યા છે દિલ્હીને શું કહેશો? મારું નામ સીમા રાવલ છે અને અત્યારે જે મોદીજીએ નેધરલેન્ડમાં બધા ભારતીયોને જે સલાહ આપી છે એ હું બરાબર માનું છું કે એમની વાત સાચી છે અને આપણે ભારતીયોએ પણ મોદી સાહેબને સલાહનું પાલન કરવું જોઈએ. આપણે ઉર્જાનો કેવી રીતના બચત થાય તે પ્રમાણે આપણે રહેવું જોઈએ. વ્હીકલ્સ, પેટ્રોલ ડીઝલવાળા વ્હીકલનો યુઝ ઓછો કરી દેવો જોઈએ. એની જગ્યાએ આપણે ઈવી વ્હીકલ્સનો યુઝ કરવો જોઈએ અને બને ત્યાં સુધી આપણી સિટી બસનો યુઝ કરવો જોઈએ અને જે રીતે થઈ શકે બની શકે એટલું આપણે ઉર્જાનો બચત કરવી જોઈએ. અને જે રીતે આપણે મોદી સાહેબે અપીલ કરી કે તમારે 1 વર્ષ સુધી સોનું નહીં ખરીદવાનું, જો તમે 1 વર્ષ સુધી સોનું ન ખરીદો અને જો દેશની આર્થિક સ્થિતિમાં ઘણી બધી સુધાર થઈ શકતો હોય તો આપણે આપણા માટે એક દેશભક્તિ કહી શકીએ ને તો પણ ચાલે કે આપણે દેશની આ આર્થિક પરિસ્થિતિને કેવી રીતના મજબૂત કરીએ. તો કે એક આપણું આ યોગદાન પણ આપણું બહુ મોટું કહેવાય કે આપણે 1 વર્ષ સોનું ના ખરીદીએ અને જો આપણી દેશની પરિસ્થિતિ સુધરે તો આપણે જરૂર કરવું જોઈએ અને એના માટે આપણે મોદી સાહેબનો સાથ અને સહકાર આપવો જોઈએ. તો જ આપણા દેશ આર્થિક રીતે પણ મજબૂત બનશે અને બધી જ આવવાવાળી પ્રોબ્લેમનું સોલ્યુશન પણ આપણે કાઢી શકશું. એટલે આપણે મોદી સાહેબની જે પણ એમણે આપણને અપીલ કરી છે એમનું પાલન કરવું જરૂરી છે. બીજા એક બા છે, એમને જો વાંચો. આપનું શું નામ છે બાના જે હિસાબે મોદીજી વિદેશ પ્રવાસ દરમિયાન જે ભારતીય સમુદાયના લોકોને જે હિતાહત આપ્યું છે, જે ચર્ચા કર્યું છે, શું કહેશો એના પર? મારું નામ બકુલા જોશી છે અને જે મોદીજી અપીલ કરી તે 100% આપણે એમને સપોર્ટ કરવો જ જોઈએ. અને બીજું એક ખાસ કે થોડુંક વર્ક ફ્રોમ હોમ બી રાખવું છે કે તો તમે રોજ ઓફિસ આવો તો આપણે પેટ્રોલને બચાવી શકીએ અને શક્ય તેટલી આપણાથી થાય એટલી આપણે હેલ્પ કરી જોઈએ કે તમે એક જ એરિયામાં રહેતા હોય તો તમે સાથે લેતા જાઓ કોઈને. આવી રીતે બધા જ એવી રીતે કરે તો થોડું થોડું એવી રીતે આપણી બચત થઈ શકે અને જેમ મને તેમાં સોનું નહીં ખરીદો 1 વર્ષ માટે એ રીતે આપણે યોગદાન આપીએ. અને આ વર્ક ફ્રોમ હોમ વાળું થોડુંક એ પણ તમે ઓફિસનું વર્કને લીધે ઘણું બધું આપણું પેટ્રોલ બચી શકે. અને બિલકુલ આ સ્થાનિક આજે જેમને કહ્યું છે ખાસ કરીને જે મોદીજી કીધું સાચે કીધું છે કે ખાસ કરીને આગળ જઈને પરિસ્થિતિ છે હજી નબળી બની શકે છે ને એ પરિસ્થિતિ ઝેલી નહીં શકાય તેના માટે પહેલાંથી જ આપણે સાવચેતી થઈ છે એ જ સારું છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આ જ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. નરેન્દ્ર મોદી હાલ અત્યારે વિદેશ પ્રવાસમાં છે ત્યારે નેધરલેન્ડમાં તેને એવું ત્યાંના ભારતીય સમુદાયને ચર્ચા કરી હતી. ત્યારે સમુદાયમાં કીધેલ હતું કે આર્થિક વૈશ્વિક પરિસ્થિતિ જે છે અત્યારે એ દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. તો જેને લઈ અને ક્યાંક ને ક્યાંક જામનગર વાસીઓ પાસેથી જ જાણશું કે નરેન્દ્ર મોદી હાલ અત્યારે નેધરલેન્ડ છે ત્યારે તેને ભારતીય સમુદાયને સંબોધીને કીધું હતું કે આ દશકો જે છે ક્યાંક ને ક્યાંક શરૂઆતમાં પહેલા કોરોના કાળ આવ્યો, અત્યારે જે વૈશ્વિક મંદી છે કે વૈશ્વિક પરિસ્થિતિ જે છે જેને લઈ અને ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય છે. શું કહેશો એમાં? વિશ્વમાં અત્યારે જેમ નરેન્દ્રભાઈએ કીધું એમ અફરાતફરીનો માહોલ છે અને આ જે મહામારીઓ આવે છે જેમ કે કોરોના મહામારી આવી તો પરિસ્થિતિ એવી બની કે લગભગ 5 વર્ષ સુધી એની કરવર્તા થઈ, આપણે જે આપણી દેશી ભાષામાં કહીએ તો. હવે આ યુદ્ધની પરિસ્થિતિ થઈ છે. આ બધી પરિસ્થિતિઓ કોઈ રાજકીય પરિસ્થિતિ નથી કે કોઈ એક વ્યક્તિના હાથમાં નથી, પણ વિશ્વના દેશો જ્યારે એકબીજાના વર્ચસ્વ વધારવા માટે, એકબીજાની સીમાઓ અને નેચરલ રિસોર્સને હસ્તગત કરવા માટે જે કરી રહ્યા છે એના કારણે વિશ્વમાં જે આર્થિક પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને થવા જઈ રહ્યું છે આના માટે નરેન્દ્રભાઈએ આગાજ કરેલો છે. હું તો કહું છું કે દરેક ઇન્ડસ્ટ્રીયલ, દરેક વ્યક્તિએ આ આગાજને સમજી લેવો જોઈએ. નરેન્દ્રભાઈએ બહુ જેને કહીએ ને કે બહુ ટૂંકમાં પણ તેજીને ટકોરો જેવી વાત કરી છે અને દરેક વ્યક્તિએ, દરેક ઇન્ડસ્ટ્રી અને દરેક ધંધા રોજગાર ઓછામાં ઓછા એના ખર્ચાઓ ઘટાડી અને ગમે તે પરિસ્થિતિ થાય એના માટે તૈયારી રાખવી જોઈએ. કારણ કે આ વિશ્વ પરિસ્થિતિ છે, આમાં કોઈના હાથમાં કંટ્રોલ કરી શકાય એવી પરિસ્થિતિ નથી. આવનારા દિવસો ખૂબ ખરાબ હશે એવા ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અને ઘણા બધા ટેકનિકલ એનાલિસિસે પણ કીધેલું છે. આ જ રીતે આશીષભાઈ અત્યારે જે પરિસ્થિતિ છે નરેન્દ્ર મોદીના કહેવા મુજબ કે અત્યારે વૈશ્વિક મંદી છે, પણ જો આને આ પરિસ્થિતિ વૈશ્વિક મંદીની રહેશે તો આ આગામી જે અત્યારે જે કામ કર્યું છે એ પણ ક્યાંક આગળ આવતા દિવસોમાં પાછળ જશે.
કે જેને લઈ અને ક્યાંક ને ક્યાંક અત્યારે જે વિકાસશીલ વાત છે કે વિકાસશીલમાં પણ ક્યાંક રોડા પડશે, શું કહેશો? જી, આપની વાત બિલકુલ સાચી છે હિરેનભાઈ. નેધરલેન્ડમાં નરેન્દ્રભાઈએ જે આપણા ભારતીય સમુદાય સાથે ચર્ચાઓ કરી તેમાં આ મુખ્ય મુદ્દો જ એમનો ચર્ચાનો હતો કે અત્યારે વૈશ્વિક મંદી કરતાં પણ હું એમ કહીશ કે વૈશ્વિક સંકટ આવ્યું છે, જે ખાડી યુદ્ધના કારણે, જે ગલ્ફ વિસ્તારમાં જે યુદ્ધ છે, આપ સૌ એનાથી પરિચિત છો. તો એના માટે નરેન્દ્રભાઈએ બધાને આગમચેતી આપી છે કે હવેના સંજોગોમાં ઉર્જા શક્તિ, પેટ્રોલિયમ તે વગેરે વગેરે બધામાં આપણે કટોકટી સર્જાવાની સંભવતતા વધારે છે. તો તેના માટે નરેન્દ્રભાઈ એમ કીધું છે કે જો કોઈ પણ સમસ્યા વૈશ્વિક હોય તો એનો ઉકેલ પણ સામૂહિક હોવો જોઈએ. વિશ્વના દરેક નાના મોટા દેશે જોડે રહી, સાથે રહી અને આ સમસ્યાના ઉકેલમાં સાથ આપવો જોઈએ. અત્યારે જે પરિસ્થિતિની વાત છે કે વૈશ્વિક પરિસ્થિતિમાં આગામી દિવસોમાં જો આના પરિસ્થિતિ રહીએ તો પેટ્રોલ ઉર્જા શક્તિનો સ્ત્રોત પણ ઘટશે, જેને લઈને ક્યાંક મોંઘવારીમાં પણ ખૂબ મોટો વધારો થશે, શું કહેશો? કોરોના, રશિયા યુક્રેન, આ બધા યુદ્ધ અને આવી મહામારી પછી પણ અત્યારે જે કંઈ પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં એક જ ઉકેલ અત્યારે દેખાઈ આવે છે. ભાઈ કેવું વસુદેવ કુટુંબકમ, સામૂહિક રીતે આપણે બધા પ્રયાસ કરશું તેની મેળે એના ઉકેલ આવી જશે અને દરેક રીતે આપણે કરકસર કરવી જરૂરી છે. તો જામનગર વાસીઓનું કહેવું છે કે જે અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ છે આ પરિસ્થિતિને પહોંચી મળવા માટે એક હાથથી નહીં થાય, તમામ લોકોએ સાથે મળી અને આનો ઉકેલ કરશું તો 100% ક્યાંક ને ક્યાંક આ વૈશ્વિક પરિસ્થિતિ છે એને ક્યાંક અમુક હદ સુધી નિવારણ કરી શકશું. કેમેરામેન રોહિત નારવાણી. મુદ્દે જૂનાગઢની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ નેધરલેન્ડના પ્રવાસે છે અને તેમને ત્યાં ભારતીય સમુદાયને સંબોધતા ચિંતા વ્યક્ત કરી છે. હાલ જે વર્તમાન પરિસ્થિતિ છે તે જે પ્રકારની છે તે બાબતે ચિંતા તેમના દ્વારા વ્યક્ત કરી છે. હાલ એ બાબતે જૂનાગઢની જનતા શું કહી રહી છે તે પૂછવાનો આપણે પ્રયત્ન કરશું. શું કહેશો નરેન્દ્ર મોદી હાલ ચિંતા વ્યક્ત? બટુભાઈ મકવાણા, ગુજરાત, જૂનાગઢ. પહેલા તો માનનીય વડાપ્રધાન શ્રીએ જે ઉપદેશ આપ્યો છે એ લોકોને મૂર્ખ અને ગેરમાર્ગે દોરનાર છે. કારણ કે જે એ વાત કરે છે કે દુનિયામાં સંકટ છે, ખોટી વાત છે. વધારે દેશને કોઈ પણ જાતનું સંકટ નથી, કારણ કે એની વિદેશ નીતિ છે એ સામ્રાજ્યવાદી અમેરિકા તરફ નથી. જે ભારતની અંદર જે સમસ્યા ઊભી થઈ છે એ વિદેશી નીતિને કારણે અને અદાણી જેવા ઉદ્યોગપતિને બચાવવાના કારણે અમેરિકા તરફ નીતિ થઈ છે કે જે ઈરાન આપણા દેશની કરન્સી, આપણા ખુદના પૈસામાં ઓઇલ આપતા હતા એ અમેરિકાના કહેવાથી બંધ કર્યું. રશિયા આપણને હાવ પાણીના ભાવે ઓઇલ આપતા હતા એ પણ બંધ કર્યું છે. અને ફક્ત ને ફક્ત ઉદ્યોગપતિને બચાવવા માટે અમેરિકાની આમાં જે પગલાં ભરે એના કારણે છે કે આજની પરિસ્થિતિમાં જ્યારે ઈરાન જેવા દેશે આવી યુદ્ધની પરિસ્થિતિમાં $30 બેરલમાં ઓછા કર્યા ઓઇલની અંદર, ત્યારે આપણે ભારત એની પાસે ખરીદવાને બદલે અમેરિકાના કહેવાથી એના પીઠું રાષ્ટ્ર પાસેથી ઓઇલ ખરીદે ને આનો જે માર છે દેશની જનતા માથે નાખવામાં આવે. જ્યારે દેશના તમામ વિરોધ પક્ષોએ વડાપ્રધાનને અપીલ કરી કે આજની જે પરિસ્થિતિ છે એને તમારે સર્વપક્ષી મિટિંગ બોલાવવી જોઈએ અને પરિસ્થિતિ કઈ નીતિને કારણે થઈ ચોખ્ખી કરવી જોઈએ. સર્વપક્ષી મિટિંગ બોલાવે ત્યારે વડાપ્રધાન ખુદ જ હાજરી નથી આપતા અને વિદેશની ધરતીમાં જઈ એને ઉપદેશ આપે છે. આની જગ્યાએ જો બીજા કોઈ ઉપદેશ આપ્યો હોય પાર્ટીવાળા તો એની માટે દેશદ્રોહીનું લેબલ નાખી દે. આજ જે ભારતની પ્રજા જે મોંઘવારીની અંદર પીટાઈ છે, બેફામ ગરીબીમાં, મોંઘવારીમાં, એ બધી નીતિ વિદેશી કારણે છે. આની વિદેશી નીતિ ચોખ્ખી નથી ને એનો ભોગ છે ને પ્રજા બને. હાલ જે રીતે વડાપ્રધાનના જે ચિંતા વ્યક્ત કરી છે તે બાબતે જૂનાગઢની જનતાએ સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ, ત્યારબાદ જ વર્તમાન પરિસ્થિતિ છે તે સુધરી શકે. તે બાબતે હજુ પણ આપણે લોકોને પૂછીશું. નરેન્દ્ર મોદીએ એવું પણ કહ્યું છે કે હાલની વર્તમાન પરિસ્થિતિ છે જે માનવતા છે તે ઘણી બધી પ્રકારનો સામનો કરી રહ્યું છે. પહેલા કોરોના, ત્યારબાદ યુદ્ધ અને ત્યારબાદ ઉર્જા સંકટનો છે તેની સામે ઝઝૂમી રહ્યું છે. શું કહેશો? મારું નામ અયુબ ખાન દરબાર છે. જે આપણા વડાપ્રધાનશ્રીએ જે બાબત કહી છે એ એને પોતાની જ કહી છે. બાકી કોઈ પણ નરેન્દ્ર મોદી સાહેબે
કોઈ પક્ષવાળાને કોઈને પણ સાથે રાખીને કોઈ પણ વાત કરી નથી. અને જે વિદેશ જઈને જે વાતો કરે છે, અત્યારે જે સોનાની વાતો કરે છે, તો સોનું છે કે આમ પબ્લિક તો લઈ નથી શકતી, ત્યારે ગરીબ પ્રજા છે સોનું કોણ લઈ શકે? એવી બાબતો કરે છે કે પોતે વિદેશમાં જાય છે, વિદેશના પ્રવાસ પોતાના ચાલુ જ છે, આખું ગોઈંગ બની જાય, એનો ખર્ચો આવે છે કરોડો અબજો રૂપિયા એમાં બગાડે છે. તો એમાં કાપ નથી કરતા. અત્યારે એના સાંસદો, એના જેટલા છે બધા મંડળો, એના પગારો, એના જે ભથ્થાઓ એ એટલા વધારે છે, એમાં કાંઈ ફેર નથી પડતું. બીજા નંબરની અંદર કે જે વિદેશ જાય છે ત્યાં ખાલી સ્ટેક જ કરે છે ને ત્યાંની પબ્લિકને ભેગી કરે છે ને પબ્લિક એના પહેલા એના માણસો ત્યાં વયા જાય છે. જ્યાં આપણે ઇન્ડિયાના જેટલા હોય ને અમેરિકામાં ને એના ભેગા કરે છે. આપણા ઝંડા રાખીને મોદી નરેન્દ્ર મોદી નામના નારા લગાડે છે. ત્યાં કે કહું અમેરિકામાં તો મોદીને વાહ વાહ વાહ, પણ ત્યાં કાંઈ છે નહીં. ત્યાં અમેરિકાના પ્રમુખ પણ એને કોઈ ગિરાતા નથી, ખાલી એની વાત સાંભળી જવા દઈએ, એ એનું કામ જ બતાવે છે. તો પણ અમેરિકામાં જે ખર્ચા કરી આપણને પીરસે છે, કેમ કે દરેક જગ્યાએ પેટ્રોલ ડીઝલ આપણા આજુબાજુમાં આપણા બોર્ડર ઉપર જેટલા દેશ આવેલા છે ત્યાં સસ્તું છે, આપણે મોંઘું છે. એનું કારણ શું? કેમ કે એને અદાણીને એને જ બધાને આગળ વધારવા છે. અત્યારે એને આટલું જ આ બધી મહેનત કરે છે. બાકી પ્રજા તો પીસાય જ છે, પ્રજા માટે કઈ છે જ નહીં. ને બીજા નંબરની અંદર આ લોકો કોઈનો સાથ સહકાર લેતા નથી, પોતે ખુદ ગબ્બર ખુદ જ કરે છે. આવી નીતિ ન હાલે. દરેક પક્ષને લઈને સાથે ચાલવું જોઈએ ને દરેક પક્ષની સલાહ લેવી પડે ને આ બધું કરવું પડે. મોદી સાહેબ એવું કરતા નથી ને જયારે એને બર્થડે હોય, કાંઈ પણ ક્યાંય જીતા હોય કોઈ પણ રાજ્યમાં, લાખો કરોડ રૂપિયા બગાડે છે. એને ખબર નથી પડતી કે ભાઈ આમાં ખોટા એટલા ખર્ચા ન કરવા જોઈએ. અત્યારે આ હાલી ગયા છે બધાને કહેવા એ મોદી સાહેબની નીતિ બરાબર ન કહેવાય. એટલું બધું આ દાયકો છે તે એમાં સુધારો નહીં આવે તો અનેક દાયકાઓના કામ પર પાણી ફરી વળશે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. શું કહેશો? ચોક્કસ જે નરેન્દ્ર મોદી સાહેબની જે વાત છે એને આપણે સર્વમાન્ય ગણી શકાય અને યોગ્ય પણ છે. પરંતુ અહીં એક મુદ્દાની વાત એ છે કે આપણા સામાન્ય રીતે આપણે દાખલો દો કે આપણા ઘર ઉપર કોઈ સંકટ આવ્યું છે, એટલે આપણો ઘર છે એ આપણો દેશ, એ આપણો ઘર છે ને આપણો ઓલું છે, તો એના ઉપર જે કોઈ સંકટ આવ્યું હોય તો કોઈ પણ સંકટનું સમાધાન અને એનો ઉકેલ આપણે ઘર બેઠા કરવું જોઈએ, નહીં કે બહાર વિદેશમાં જઈને આપણે રોદરા લડવા જોઈએ. એ વાત માન્ય ન કહી શકાય. આપણા દેશની પરિસ્થિતિ આવી સંકટ પણ છે માન્યો, તો આપણા દેશના જેટલા પણ સર્વપક્ષીઓ છે એને તો સૌથી પહેલા એને લઈ અને વિશ્વાસમાં લઈ અને એની પાસેથી એનું સમસ્યાનું સમાધાન શોધી શકાય. અને ખાસ કરીને આપણે વાત કરીએ તો આપણા દેશના અબજોપતિ છે, કરોડોપતિઓ છે, પછી અન્ય ધાર્મિક સંસ્થાઓ છે, દરેક કોમ્યુનિટી, લોકો કોમ્યુનિટી, પર્ટિક્યુલર કોમ્યુનિટીની વાત નથી કરતો, એની પાસે અસંખ્ય સોનું છે. ને ભૂતકાળમાં પણ જ્યારે આપણા દેશ ઉપર સંકટ આવ્યું છે ત્યારે અનેક લોકોએ આપણા દેશના ઉત્થાન માટે અને આપણા દેશની પ્રગતિ માટે દેશના સંકટ સમયે એમણે પોતાનું સોનું અને પોતાના પૈસાઓ છે એ દાનમાં આપેલા જે સરકાર છે. તો આવું આપણે ન કરી શકીએ? આવું આપણે ચોક્કસ કરી શકીએ, પરંતુ નહીં, એવું વાત નથી કરી. એટલે ફક્ત પબ્લિસિટી મેળવવાના હેતુથી આપણી જે વિદેશ નીતિ, જ્યારે જે કોઈ પણ બહારની જે વસ્તુ આવે ત્યારે વિદેશ નીતિની જે વાત આવે તો આપણી વિદેશ નીતિ આપણી ચોક્કસ પ્રકારની હોવી જોઈએ, નહીં કે બેધારી નીતિ. હાલમાં આપણી જે નીતિ છે બેધારી નીતિ છે એમાં મારું માનવું છે. એક તરફથી આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ ને ત્યાં આપણે બીજા જે જગત જમાદારના ધોરણો હેઠળ ચાલીએ છીએ, તો એ વાત કેટલે અંશે વ્યાજબી છે. તો આપણે આ બાબતે વિચારી અને મનોમંથન કરવું જોઈએ. અને આપણા દેશની જે સમસ્યા છે, આપણા દેશ ભારત વતન નદી ગયા જે ભૂતકાળની અંદર આપણે કહેવાતું હતું કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્तान હમારા, હમ બુલબુલ હૈ ઉસકી વો ગુલિસ્તા હમારા, ને સોને કી ચિડિયા કહેવાતું. તો આજે આપણા દેશની આ પરિસ્થિતિ થઈ છે તેના માટે જવાબદાર કોણ? તો આપણી જે નીતિ છે વિદેશ નીતિ ખાસ કરીને, તો એના માટે આપણે એને સુધારશું અને એને એકધારી નીતિ રાખશું ને તો જ આનું આપણો સમસ્યાનો ઉકેલ લાવી શકશું. અને આપણા દેશના જે લોકો છે, જેટલા પક્ષીઓ છે, સર્વપક્ષી, એને બોલાવી અને આ વસ્તુનું સમાધાન કરશું તો બહાર નીકળી શકશું. રાજકારણ છે એની જગ્યાએ હોઈ શકે એમાં હું એમ પણ માનું છું, પણ જ્યારે સંકટનો સમય આવે ત્યારે આપણે બધા એક થઈ અને આનો એકજૂથ થઈને સામનો કરશું તો જ આપણે આ સામનામાંથી બહાર નીકળી શકશું. બાકી ખોટી વાતો અને ખોટી કરાવી કોઈ ફાયદો નથી. આ જે રીતે જુનાગઢની જનતા છે તે વડાપ્રધાન દ્વારા જે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે તેની સામે સવાલો ઉઠાવ્યા છે અને તે બાબતે અનેક લોકોએ પણ જણાવ્યું છે કે સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ અને ત્યારબાદ જ વર્તમાન પરિસ્થિતિ છે તેમનો સામનો કરી શકાય. હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ.
ત્યારે આ જ મુદ્દે વલસાડની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાલ વિદેશ પ્રવાસ છે અને નેધરલેન્ડની અંદર તેમણે કાલે વ્યક્ત આપ્યું છે કે દેશની અંદર છેલ્લા એક દાયકાની અંદર પહેલા તો કોરોનાની મહામારી, ત્યારબાદ યુદ્ધ અને ત્યારબાદ ઈંધણની અછત વર્તાઈ રહી હતી. ત્યારે દેશ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હાલ તો ચિંતા વ્યક્ત કરી છે. આવનારા સમયની અંદર હજી પણ પરિસ્થિતિ ખરાબ થવાની શક્યતા વર્તાઈ રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહી રહ્યા છે કે વસુદેવ કુટુંબદેવ એટલે કે વસુધૈવ કેવડે એટલે કે દેશ એક છે, પરિવાર એક છે, એટલે સૌ પરિવારે સાથે મળીને આ સમસ્યાનું નિદાન કરવું જોઈએ. તમામ વલસાડવાસીઓ પાસેથી પૂછવાનો પ્રયાસ કરીશ. શું કેવું છે અપૂર્વભાઈ? જી, વડાપ્રધાન શ્રીએ જે અપીલ કરી છે તેમાં આપણે સૌએ સહભાગી બનવું જ જોઈએ, કારણ કે અત્યારની પરિસ્થિતિ આપણને ખબર છે આખા વિશ્વમાં જે વિકટ સમસ્યા ચાલી રહી છે, ખાસ કરીને ક્રૂડ ઓઇલની, એને કારણે હોર્મુઝનો જે રસ્તો બંધ છે એને કારણે જે સમસ્યા છે એને કારણે આપણે તમામે બને ત્યાં સુધી ઓછામાં ઓછો આપણે ઈંધણનો યુઝ થાય. સહિયારી આપણી જેમ અગાઉના સમયમાં મિત્રો એક સાથે મુસાફરી કરતા હતા તેમ મિત્રો એક સાથે મુસાફરી કરે. તેમજ બને ત્યાં સુધી સરકારે પણ અત્યારે અભિગમ અપનાવ્યો છે કે બને ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ અથવા તો જે મેક્ઝિમમ લોકોને ઓછા બોલાવી શકાય અને કામ પણ થઈ જાય એ રીતે જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એ પ્રમાણે આપણે સૌ એ પ્રમાણે પ્રયત્ન કરશું તો ચોક્કસ આપણે જેટલી પણ તકલીફો આવવાની છે તકલીફમાંથી ક્યાંક ને ક્યાંક આપણે તકલીફ ઓછી થશે એવા આપણે એમાં સહભાગી બનીશું. મારી સાથે બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પણ છે, એમની સાથે સીધો પર પ્રયાસ કરું. તો શું કેવું છે આપનું? મોદીજીનું કહેવું છે, આપનું શું કેવું છે? આપને કેટલી અગવડતા પડી રહી છે હાલ? અમારે બાંધકામ ધંધાની અંદર પેટ્રોલ ડીઝલનો જે શોર્ટેજ આવી અને ભાવ વધારો થયો એના લીધે ભાડામાં ફરક પડ્યો છે. પરંતુ અમે બિલ્ડર એસોસિએશનમાં એવું નક્કી કર્યું છે કે નાના માણસોને કોઈ ભાવ વધારાની અસર ન આવે એ પ્રમાણે અમારે આગળ ચાલવાનું છે. અને બાંધકામો પણ આપણે બનતી કોશિશ બંધ નથી કરવાનું, કારણ કે અમારા બાંધકામની અંદર વધુમાં વધુ બીજી 300 જેવા બીજા ઉદ્યોગો સંકળાયેલા છે અને બધાને એની અસર થાય એમ છે. જેથી અમે પ્રયત્ન અમારો એવો છે કે અમારું બાંધકામ જે છે એ રેગ્યુલર ચાલુ રહે, લોકોને રોજીરોટી ઉપર કોઈ અસર ન થાય. અને જે ભાવ વધારો છે એ હાલમાં અમે કોઈ ભાવ વધારો કરવા ઉપર નથી. પ્રથમ કોરોના, ત્યારબાદ યુદ્ધ અને હવે ઈંધણનું સંકટ. શું કેવું છે અપૂર્વભાઈ? દુનિયા હવે અનિશ્ચિતતાથી ભરેલી છે. જ્યારે આઈસિસનું જે યુદ્ધ ચાલ્યું હતું મિડલ ઇસ્ટમાં, ત્યારે એવું લાગ્યું કે હવે ભવિષ્યમાં યુદ્ધ ન થાય. ત્યારે કોરોનાનું સંકટ આવ્યું. કોરોના પત્યું ત્યારે તો આપણે વિચાર બી નહીં કરી શકતા હતા કે યુદ્ધ થશે, ને યુદ્ધ થયું. એટલે હવે આગામી વર્ષોમાં પણ કઈ મુશ્કેલી આવશે તે આપણે કહી નહીં શકીએ. એટલે મોદી સાહેબે જે કીધું તે ચોક્કસ છે કે આપણે હવે થોડું જીવવું પડશે અને પેટ્રોલ અને ઈંધણનું સમયપૂર્વક કરકસરભર્યો ઉપયોગ કરવો પડશે અને આગામી કોઈ પણ પ્રકારની મુશ્કેલી માટે આપણે તૈયાર રહેવું પડશે. નોટ ઓનલી ઇન્ડિયા, આખા વર્લ્ડે પણ એના માટે તૈયાર રહેવું પડશે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચિંતા વ્યક્ત કરી છે, આપનું શું કહેવું છે? દેશના વડાપ્રધાન મોદી સાહેબે ચિંતા વ્યક્ત કરી છે, પણ આપણને બધાને ખબર જ છે છેલ્લા 10 વર્ષથી મોદી સાહેબ દેશની અંદર અલગ અલગ દેશોમાં પ્રવાસ કરી રહ્યા છે. ત્યારબાદ તેમની સરકારો સાથે સારા સંબંધ રાખીને જ્યારે કોરોના મહામારી હતી ત્યારે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે અલગ અલગ દેશોને રસીની મદદ કરી. આ સમયે બીજા દેશો પણ આપણા ભારત દેશની અંદર જે ક્રૂડ ઓઇલ અને ઈંધણની જે અછત અત્યારે થઈ રહી છે તેમાં પૂરેપૂરો સહકાર મોદી સાહેબને અને આપણા ભારત દેશને આપી રહ્યા છે. આ તબક્કે હું એક જ વસ્તુ કહીશ, આજે મેં જોયું છે 15 દેશોની અંદર 112%થી 50% જેટલું ક્રૂડ ઓઇલમાં વધારો થઈ ચૂક્યો છે અને આ બધા દેશોના સરખામણીમાં આપણે જોઈએ તો આપણા ભારત દેશમાં ખાલી 3%નો વધારો થયો છે. હું મોદી સાહેબને એક જ વિનંતી કરું છું કે આપની સુરક્ષા ઓછી ના કરતા આપનો જે કંઈ જવાબદારી છે અને આપની સલામતી જ એ જ દેશની સલામતી છે અને તમે જેમ સહકાર આપશો તે પ્રમાણે અમે પબ્લિકને પણ વિનંતી કરું છું કે જેમ મોદી સાહેબ આપણને આહવાન કરે છે તે પ્રમાણે આપણે ચાલવું જોઈએ, ક્રૂડ ઓઇલનો બચાવ કરવો જોઈએ અને જેટલો સહકાર સરકારને અપાય એટલો આપી આપણા ભારત દેશને બચાવવાની કોશિશ કરશું. આપનું શું કહેવું છે? મોદી સાહેબે ચિંતા વ્યક્ત કરી છે, નેધરલેન્ડની અંદર ચિંતા વ્યક્ત કરી, શું કહેવું છે?
મોદી સાહેબ આપણા વડાપ્રધાન જે છે એ બહુ દૂરદર્શી વિચારધારાવાળા વ્યક્તિ છે અને દેશના નાગરિકોની સૌ નાગરિકોની ચિંતા એમના વિચારોમાં હંમેશા સતત રહેતી હોય છે. મૂળ આપણા દેશના નાગરિકોને મૂળભૂત સુવિધાઓથી વંચિત ના રહે કે કોઈ સમસ્યા ઊભી નહીં થાય એટલે દૂરનો વિચાર કરીને હાલના તબક્કે એમણે જે ચિંતા વ્યક્ત કરીને લોકોને અપીલ કરી છે જેના જાહેર જનતા ખૂબ પ્રેમથી સ્વીકારે અને ઓછામાં ઓછી બચત કરે અને દેશની જે ઇકોનોમી છે એમને વધુમાં વધુ ઊંચા સ્તરે લઈ જઈને આપણે દેશની જે નાણાકીય વ્યવસ્થા છે એ ખોરવાય નહીં અને લોકોને પૂરી સુવિધા મળતી રહે, સમય પર સુવિધા મળે એના માટે સતત ચિંતા કરતા હોય છે. અને એવા દેશના પ્રધાનમંત્રી જે આપણા વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એ વર્લ્ડના ફર્સ્ટ નંબરના જ્યારે નેતા હોય ત્યારે સૌ નાગરિકો એમની અપીલને સ્વીકારતા હોય છે અને જે એમના વિચારો છે એ એમના દૂરદર્શી વિચારો છે કે આ વર્ષ પછી જે ઘટના થવાની છે એની ચિંતા હમણાં કરતા હોવાથી આવનારા દિવસોમાં સમસ્યા ઊભી નહીં થાય કે વિકટ પરિસ્થિતિ ઊભી નહીં થાય તેના માટેની એમની ચિંતા હોય છે, જેથી એ અપીલને લોકો સ્વીકારતા હોય છે અને આવનારા દિવસોમાં હજુ વ્યવસ્થા દેશની સારી થશે એવી આપણી લોકોની માંગણી છે. કોરોના મહામારી આવી, ફેર ત્યારબાદ કોરોના પછી યુદ્ધ આવ્યું અને યુદ્ધ બાદ હવે ઇંધણ સંકટ. શું કેવું છે આપનું? મોદીજીએ પણ કાલે કહ્યું છે. જી ચોક્કસથી વડાપ્રધાનજીએ જ્યારે જે વાત જણાવીને જે ચિંતા એમણે વ્યક્ત કરી છે સૌ ભારતવાસીઓ પૂરતું નહીં પરંતુ કહું છું કે સમગ્ર વિશ્વમાં હાલ સૌ કોઈએ જે કંઈ પણ વાત આવે છે અને સંબંધિત તંત્ર તરફથી જે વાત આવે એ વાત પર તમે સમજો અને કહેવાય કે ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરો અને ખોટી રીતે દોડોની જેમ ઈંધણ બચાવવાની વાત છે. આજે સમગ્ર વિશ્વ પર સંકટ તોળાઈ રહ્યું છે તો જેમ મોદીજીએ કીધું તો એ વાતને તમે કોઈ ખોટી રીતે કે અફવામાં નહીં પરંતુ એક સારી રીતે કે આજે ઈંધણ બચાવવાનું છે. આપણે સૌ કોઈને દરેક પરિસ્થિતિમાં જેમ કોરોનામાંથી આપણે બહાર નીકળી ગયા, આ બી વૈશ્વિક સંકટ છે, માત્ર ભારત દેશ પૂરતું નહીં, મેં આગળ બી કીધું તેમ, ત્યારે દરેક પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર નીકળવું અને ફરી એકવાર કહીશ કે ખોટી અફવાઓ પર કોઈ પણ વિશ્વાસ નહીં કરો અને જે સંબંધિત તંત્ર કે સરકાર તરફથી ગાઈડલાઈન આવે છે એનું ચોક્કસપણે પાલન કરો તો આ ટાઈમ પણ આપણો 100% નીકળી જશે. તો નેધરલેન્ડની અંદર જે પ્રમાણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરી છે તે પ્રમાણે લોકોનું પણ કહેવું છે કે મોદીજીની જે અપીલ છે તે અપીલ ઉપર સમગ્ર વિશ્વએ ધ્યાન આપવું જરૂરી છે. મયુર જોશી, તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.